રોદાને એવું ખાતા ખાતા પહોંચી ગયા છીએ અમે. તો ઠળિયા અને પ્રતાપભાઈને લેવા આવી ગયા છે. તો અમે ફાઇનલી ઠળિયા પહોંચી ગયા છીએ. રાતના 1:30 વાગી ગયો છે. હવે તો સાહેબ પેટ્રોલિંગમાં નીકળ્યા છે. અમે ભાવનગરથી પહોંચી ગયા અને સાહેબ પેટ્રોલિંગમાં નીકળ્યા છે. અને જો હવે પ્રતાપભાઈ બે શબ્દ કહે. બોલો બોલો દેવરાજભાઈ બે શબ્દ ફરમાવો. રાતના 1:30 વાગ્યા છે. તો ચાલો અમે જે કામથી આવ્યા છીએ ત્યાં જઈએ લોકેશન ઉપર અને તમને અપડેટ આપતા રહીશું. તો વિડીયોમાં બન્યા રહીશું. ચાલો મળીએ આગળ. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં થઈશો ને આજે છે 12 તારીખ અને અમે જઈ રહ્યા છીએ દેવરાજભાઈને બંને જો તૈયાર થઈ નીકળી ગયા છીએ ને અત્યારે અમે જઈ રહ્યા છીએ એમના ગામ તળાજા પાસે. તળાજા કેટલું થાય? 12 થતું હોય છે. તળાજાથી 12 કિલોમીટર બેલડા અને ત્યાંથી અમે જવાના છીએ ઠળિયા. તો જો દેવરાજભાઈ પેટ્રોલ પુરાવી થઈ ગયા છે તૈયાર. તમારું નામ શું ભાઈબંધ? અશફાકભાઈ જો આપણા અહીંયા પેટ્રોલ પંપે કામ કરે છે ચિત્રા, અને એમની પણ મુલાકાત થઈ ગઈ છે. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, વિલોગર પ્રદીપ ગોંડલિયા, અને એ પણ કહે છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. ના જો બીજા બે ભાઈ પણ આવી ગયા છે, નાઇટ ડ્યુટીવાળા છે. તો જો બધા કહી દો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. આ ભાઈને. તો ચાલો હવે આપણે નીકળશું. દેવરાજભાઈ તમારે શિક્ષર પેટ્રોલ પંપ અવશ્ય મુલાકાત લેવી, બીજી વાર મુલાકાત લેવી. આ બધા મિત્રોની નાઇટમાં હોય છે. તમારે બે શબ્દ દેવરાજભાઈ પણ બે શબ્દ કહે યુટ્યુબમાં ને. દેવરાજભાઈ એટલું ખાલી કહેવા માંગે છે કે અમે અત્યારે જઈ રહ્યા છીએ ઠળિયા, આખ્યાણ છે, અને બીજા નંબરમાં કે અમે તમને આગળની માહિતી આપી તમને. અને પ્રતાપભાઈ મોબની પણ મુલાકાત કરાવશું. અમારાથી તો અમારે અહીંયાનો હાર છે, અહીંયાના હારને મળવા જવી છે અત્યારે. અહીંયાના હારને મળવા જઈએ છીએ. તો ચાલો હવે આપણે ધીરે ધીરે નીકળીએ. અને ટૂંક જ સમયમાં તમને હમણાં નવી અપડેટ આપશું. બરોબર, તો ચાલો. રાતની સફર જ અલગ હોય ને. કેમ છો દેવરાજભાઈ? બસ મજા મારા વાલીડા. અત્યારે વાગી ગયા છે 12 અને અમે પહોંચ્યા છીએ ત્રાપજ બંગલા છે ને, ત્રાપજ બંગલા. જો રોડ ઉપર ઊભા છે એ દેવરાજભાઈ બંને સફર લઈએ છીએ રાતની મોજ. તો તમે બધા પણ ચાલો, મજા આવશે. થોડી ઘણી ગાડી ફાસ્ટ હાલે છે પણ અમે ટાઈમે પહોંચીએ છીએ. ટાઈમની કિંમત છે અત્યારે. ટાઈમ અમારે બહુ થોડોક લેવો પડે એમ છે. અમારા ટાઈમ તો અમારે પહેલાં અમારે ના પહોંચીને અમારે પહેલાં પ્રતાપ મોબને મળવાનું છે. પ્રતાપભાઈ મોબ કાળજાનો કટકો અમારો ઘરેણું છે. બોલે અહીંયાનો હાર છે અમારો. અહીંયાના હારને મળવા જઈએ છે. અને એના બે શબ્દો અમે તમને સંભળાવશું કઈ રીતનું છે કઈ રીતનું નહીં. ચાલો તો હવે મળીએ નેક્સ્ટ 5 મિનિટનો અમે અપડેટ આપીશું તમને. વિડીયોમાં બન્યા રહીજો, તમને અપડેટ આપતા રહીશું. તો ચાલો આગળ મળીએ. ભાઈ દીવાલો ભાઈ બંધ મારો પલમાં આવે જોડી, એ દેવા તારી મારી રામ લક્ષ્મણની જોડી, કે દેવા તારી મારી રામ લક્ષ્મણની જોડી. આ મોરા અરે આ એક માઇક પકડાઈ દેવાનું છે અમારે પ્રતિકભાઈ. ગીર અમારે જોરદાર ઉતારે જોર ફોર્મ કમ્પોઝ કરવાનું. હા, અને અમે જે તમને થોડાક દીમાં એક નવા ન્યૂઝ આપવાના છીએ. અને નવા ન્યૂઝમાં એવું છે કે અત્યારથી તમને કહેવાનું નથી, સરપ્રાઈઝ છે. હા, તો ચાલો હવે અમારે બાઇકમાં હાલવાનું છે. આગળ મળીએ. તો ફેમિલી આપણે જતા હતા ઠળિયા ગામના આંગણે અને રસ્તામાં ઠાડઈશ માંડવો હતો.
તો ત્યાં અમારે ભાવનગરના રાકેશ ભુવાજીને પીયુ માસી નહોતા તે આપણે 5 મિનિટ ઉપર આંટો મારતા જઈએ તે જો આપણે માંડવામાં આવી ગયા છીએ ઠાડશ. અને જો હું અને પ્રતાપભાઈ બંને બેસી ગયા છીએ માંડવામાં. 5-10 મિનિટ બેસીને હમણાં નીકળશું તો વિડીયોમાં બન્યા રહીજો. અને આપણે મળીએ આગળ ઠળિયામાં. ઠળિયા ગામના આંગણે ત્યાં પણ આપણે એક સરસ મજાનું આયોજન છે તો વિડીયોમાં બન્યા રહીજો. આ છે અમારા રાકેશ ભુવાજી ભાવનગર. રોદા ને એવું ખાતા ખાતા પહોંચી ગયા છીએ અમે તો ઠળિયા અને પ્રતાપભાઈ અમને લેવા આવી ગયા છે. તો અમે ફાઇનલી ઠળિયા પહોંચી ગયા છીએ. રાતના 1:30 વાગી ગયો છે. અને હવે તો સાહેબ પેટ્રોલિંગમાં નીકળ્યા છે. અમે ભાવનગર થી પહોંચી ગયા ને સાહેબ પેટ્રોલિંગમાં નીકળ્યા છે. અને જો હવે પ્રતાપભાઈ 2 શબ્દ કહે. દેવરાજભાઈ તમે જો કાળજાના કટકાના એમ પર લઈ જો. બોલો દેવરાજભાઈ 2 શબ્દ ફરમાવો. રાતના 1:30 વાગ્યા છે. 1:30 વાગ્યા પણ અમે અહીંયા કોના લીધે આવ્યા છીએ? અમે આ પ્રતાપસિંહ ના લીધે આવ્યા છીએ. અમારે અડધી રાતનો હોકારો છે અને આમ માનો તો અમારે અહીંયાનો હાર છે. અહીંયા લટકે અમારે. જય હો. તો ચાલો હવે અમે જે કામથી આવ્યા છીએ ત્યાં જઈએ લોકેશન ઉપર અને તમને અપડેટ આપતા રહીશું. તો વિડીયોમાં બન્યા રહીજો. ચાલો મળીએ આગળ. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઠળિયા. જો આ રામાપીર બાપાનો પાટોત્સવ છે, 13મો પાટોત્સવ અને 4 દિવસીય આખ્યાન રાખેલું છે, સમાધિ સુધીનું પૂર્ણ આખ્યાન. તો પ્રતાપભાઈનું આમંત્રણ હતું તો આપણે આવ્યા છીએ અને આપણે અંદર પણ હમણાં જઈશું. તો વિડીયોમાં બન્યા રહીજો. 4 દિવસનું પાટોત્સવ આખ્યાન છે, 13મો પાટોત્સવ છે ઠળિયા ગામના આંગણે. જો ફેમિલી આ બધા તૈયાર થઈ રહ્યા છે, પાત્રો પહેરી રહ્યા છે. કોક લેડીઝ પાત્ર, જેન્ટ્સ પાત્ર, જેનું પાત્ર એ બધા તૈયાર થઈને પાત્ર પહેરી રહ્યા છે. અને કોમ્બોરામા મંડળ છે, ગામે ગામના મેન જે રમતવીરો હોય ને તેમને તેડાવવામાં આવ્યા છે. જો આ છે લાલુભાઈ તળાજા, વિપુલભાઈ ભગુડા, બધા લેડીઝ પાત્રના સુપરસ્ટાર કહેવામાં આવે છે અત્યારે. તો જો આ બધો આપણે પાછળ તૈયાર થવા માટે મંડપની પાછળનો ભાગ છે, તૈયાર થવા માટેનો ડ્રોમ. તો આ બધાને અત્યારે પનહારીનું પાત્ર છે તો તે પનિહારીનું પાત્ર લઈને જાય છે અત્યારે. તો વિડીયોમાં બન્યા રહ્યો, આપણે આગળ મળીએ.
તો ફેમિલી, હું પ્રતાપભાઈ ને દેવરાજભાઈ બેસી ગયા છે. ચા પાણી આવે છે અને હમણાં અત્યારે 2:45 જેવું થઈ ગયું છે, તો નાસ્તા પાણી આવે છે. પ્રતાપભાઈ મગાવીએ છે, તો હમણાં નાસ્તો કરવા જઈશું. તો ચાલો પછી આપણે 4:30 નીકળવાનું. સવારે ઓફિસ પણ છે, તો મળીએ આગળ. જુઓ, અમે આખ્યાનમાં છીએ અને દેવરાજભાઈના કાકા મળી ગયા. તો તેમનું ગામ બાજુમાં જ છે, બેલડા. તો દેવરાજભાઈના કાકા 2 શબ્દ કહેશે. તો બોલો, શું કેવું તમારે? શું છે સેવા કરી છે. બેડા અમારું ગામ છે. બોલો દેવરાજ. બસ જો મારા કુટુંબી મારા કાકા છે અને અહીંયા છે અખ્યાણ છે, એટલે અહીંયા બધા સેવા ભાવિક છે. એટલે અમારા કાકા અહીંયા સેવા ચા બનાવે છે. અત્યારે 4 દી અખ્યાણ છે, 4 દી મારા કાકા આવશે. સેવા જેટલી થાય એટલી કરે. બાકી તો હરીનું ગાડું છે આ બધું. કેમ કાકા? જો મિત્રો, તો આ બધા સેવા કરે છે. આ ગામના લોકો છે બધા ઠળિયાના. અમને બહુ મજા આવી અહીંયા બધાને મળીને. બહુ પ્રેમ ભાવ, માયાળુ માણસો છે. તો બોલો ભાઈ, કાંઈ કેવું છે તમારે? આખું સમાધિ બુદ્ધિનું આખ્યાન રમવાનું છે. 4 દિવસ પાટોત્સવ છે. 13મો પાટોત્સવ છે ને? તો ચાલો વિડીયોમાં બન્યા રહીજો. આપણે મળીએ આગળ. તો ધારે એને મારે બીજો એનથી માથા ભારે લંબી રેસ કે ઘોડે જના ઠાડેશ પહોંચી ગયા છીએ અમે. અને અમારે જો મિત્ર દેવરાજભાઈના ખાસ મિત્ર, પરમ મિત્ર હરદીપભાઈ મળી ગયા છે. ઠાડેશ ગામનું ઘરેણું છે અમારે. ગમે તારે આવીએ ને એટલે અડધી રાતનો હોકારો, કાંઈ ભૂલાય નહીં. આજે વાગ્યા કેટલા તો એમને કલાક બેઠા અમારી વાટે. એમ એમ કીધું બાજુના ગામમાં આવ્યા છીએ, દેવરાજભાઈ અહીંયા મળ્યા વગર નથી જવાનું. અડધી રાત સુધી અમારી વાટે બેઠા. 3 વાગ્યાના ફ્રી થઈ ગયા હતા. એ 4:30 લગી અમારી વાટે બેઠા અમને મળવા માટે. બાકી ભાઈબંધ કહેવાય માટે. બોલો 2 શબ્દો આપો લ્યો અમને હરદીપભાઈ. બસ એટલું. ચાલો તો હવે આપણે ઘડીક હરદીપભાઈની મુલાકાત કરીને એમની સાથે ઘડીક બેસીને સોડા, પાણી અને માવો કાંઈ ઘટવા નથી દીધું. અડધી રાતે છેલ્લી વાગી દુકાન ખોલાવીને કમ્પ્લેટ કર્યું. દુકાન તો જો અહીં ચોકડી છે એટલે ખુલ્લી જ હોય. ગોપાલ હોટલમાં. સારું ફેમિલી, તો આપણે આગળ મળીએ. ચાલો હવે આપણે ઘડીક હરદીપભાઈ પાસે બેસીને 4:30 ઓરા નીકળશું ભાવનગર તરફ. તો ચાલો મળીએ. હરદીપભાઈના મિત્ર આમ દેખાડો. સારું હાલો. ચાલો તો આગળ અપડેટ આપતા રહીશું. ભાવનગર જઈને અપડેટ આપી કઈ રીતનું છે. વિડીયોમાં બન્યા રહીજો. સવાર, ગુડ મોર્નિંગ ફેમિલી. જો અત્યારે વાગી ગયા છે 6 અને દેવરાજભાઈને ઊંઘ આવે છે અને એને જો ઉતારી દીધા છે આપણે એમના ઘરે. અને એને ઠંડી પણ લાગી ગઈ છે. આપણે રિટર્ન પાછા 6 વાગ્યા ત્યાં પહોંચી ગયા, કારણ કે આપણે હમણાં ઓફિસે જવાનું ને દેવરાજભાઈને અમદાવાદ નીકળવાનું છે. તો જો અમે પાછા પહોંચી ગયા છીએ અને બધાને શુભ સવાર. અને હવે નવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરશું. બંને ટ્રાય તો ફૂલ કરશું, મહેનત તો ફૂલ, પણ તમે બધા પણ સપોર્ટ કરજો. લાઈક, શેર, કમેન્ટ કરજો. મહેનત તો ખૂબ કરીશ 2 આખી રાત, એટલે બધા સપોર્ટ કરજો. અને તમારે ભાઈ 2 શબ્દ બધાને. 2 શબ્દ તો એ કહું, પ્રદીપભાઈ ડાઇવિંગ હેવી કર્યું. કલાકમાં અહીંયા ઠેઠ પોગાડી દીધું ભાવનગર. પ્રદીપભાઈનું ડાઇવિંગ અમને બહુ ખૂબ ગમ્યું છે. મને અમારી પાસે અત્યારે શબ્દ જ નથી કહેવા માટે. શું શબ્દો કહેવા મારે એ મારે છે જ નહીં. ખૂબ ખૂબ આભાર. બીજા બોલો. બીજું તો અત્યારે ગુડ મોર્નિંગ બધાને. ઓલો ડાયલોગ તો આપણે આપ સર્વ નમસ્કાર, બધાને નમસ્કાર. ચાલો આપણે ફેર મળીએ નવા વ્લોગમાં. હવે દેવરાજ
દેવરાજભાઈ 1-2 દી તો બહારગામ છે, અમદાવાદ, સુરત, એમ્પાર, વર્ધીમાં. તો હવે પાછા 1-2 દી રહીને મળીશું પરમ દિવસે કા. હા તો 2 દિવસ વર્ધીમાં છે. તો પરમ દિવસે જો ચોક્કસ કોશિશ કરશું બને એટલી તમારી સમક્ષ નવું રજૂ કરવાની, અને પાછા મળીશું. પાછા નવા વ્લોગમાં મળીશું ને એવું લાગે તો અમારો પ્રદીપભાઈ બીજો ઉતારશે દેવરાજભાઈ વગર નહીં. બરોબર, પાક્કું પાક્કું. તો ચાલો મળીએ. સપોર્ટ થોડોક આપજો અમને, હા નાના એવા માણસ છે. બરોબર, ચાલો બાય બાય કહી ગયો. બાય બાય. ટાટા. આપ સબકો નમસ્કાર. આપ સર્વકો નમસ્કાર. ટાટા. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. 6:15 થઈ ગયા છે અને હવે મળીશું એક નવા વિડીયોમાં. તો અત્યારે બધાને બાય બાય, અને હવે મળીશું આપણે આગળ એક વિડીયોમાં. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.